કાપડ આપણે તૈયાર રાખવાના છે. જે કાપડમાં આપણે કપડું છે એમાં ગાજ કેવો કરવો છે, તો કે આપણે ઊભો ગાજ કરવો છે. ઊભો ગાજ કરવો છે તો કાપડને ઉપરથી આ રીતે બેન્ડ કરીએ અને પછી આપણા જે માર્કિંગ કર્યું હોય ત્યાં આપણે કાતરની નોકથી આવી રીતે માપમાં કટ મારશું. કટ મારીને ખોલીને જોશું તો આ ગાજ થશે એ ઊભો ગાજ થશે. હવે ગાજ માટે આપણે સોયને દોરો હાથમાં રાખવાના, કાપડને ઊંધી બાજુથી સોયને ઉપર લાવવાની, પણ ખૂણામાંથી જે કટ મારી એના ખૂણામાં સોય ઉપર આવવી જોઈએ. ત્યાર પછી આપણે જોશું આ ગાજ આપણે વિડીયો રેકોર્ડિંગમાં વ્યવસ્થિત દેખાય એટલે 2 વડો દોરો રાખ્યો છે. બાકી પોલિસ્ટર દોરો હોય તો સિંગલ દોરો પણ ચાલે. અંગૂઠાથી આંગળીથી દોરાને દબાવી લેશું અને એક સરખા માપની ટીપ આ રીતે લેશું અને એક આંટી બનાવી અને સોયને લઈ લેશું. હવે આપણે જોઈએ છીએ ત્યારે આ દોરાને પકડી નથી રાખવાનો, પણ સામાન્ય ખેંચથી ખેંચી લેવાનો છે. ત્યાર પછી આપણે એની પાસે જ થોડોક દૂર ફરીથી સોયને નાખશું, આટી લેશું અને આ રીતે ઓટણ કરશું. હવે આ ઓટણ એટલા માટે ડબલ વડો દોરો રાખ્યો છે કે તમને જોઈ શકાય કે આવી રીતે એક આમળા ટાંકો આપણે જે હાથ ભરતનો કરીએ એવું ગૂંથણ થશે. નીચે કોર માટે જે રફ કોર છે કાપડની એ ઓટાઈ જશે અને આ રીતે આપણે ખેંચીને એક ભાગ પૂરો કરશું જશું અને જ્યાંથી શરૂઆત કરી છે ત્યાં આપણે પહોંચીને નીચેથી આવી રીતે હોલમાંથી સોય જવા દઈ અને એક નોટ એટલે કે ગાંઠ મારી દેશું. આ રીતે આપણે એક ગાજ આપણો તૈયાર થઈ ગયો છે. આ રીતે આપણો એક ગાજ તૈયાર થઈ ગયો છે. હવે આપણે જોઈ શકીએ કે આ આપણો ગાજ છે એ ઊભો ગાજ આપણો થઈ ગયો છે. પોઝ કરજો. એ રીતે આડો ગાજ. હવે જે કોઈ કાપડ હોય તેને અહીંયા ગાજ પટ્ટી હોય, ગાજ પટ્ટીને આ રીતે બેન્ડ કરી અને આપણા માપ સાઇઝમાં નિશાન કરી અને કાતરથી આપણે આડો ગાજ કાપ મૂકવાનો છે. પહેલાંમાં આપણે ઊભો કાપ મૂક્યો તો હવે આપણે આડો કાપ મૂકવાનો છે. આડો કાપ મૂકીએ ત્યારે ફરીથી આપણે એ સિસ્ટમથી અહીંયા ખૂણો છે તે આડી સાઈડ આવશે એટલે આપણે આડી સાઈડથી સોય ખૂણા ઉપર ભરાવી અને ફરીથી આપણે એ સિસ્ટમથી જ ગાજનો ઓટવાનું શરૂ કરી દઈશું. હવે આપણે જોઈએ છીએ કે જે સિસ્ટમ હતી એ સિસ્ટમથી આપણે ગાજ કરશું અને આ રીતે ફરીથી આપણે દોરાને આ રીતે ફરીથી આપણે એન્ડ ઉપર જઈએ અને ફરીથી એ જ રીતે નીચે સોય જવા દઈ અને કોર્નર ઉપર ફરીથી એક નોટ મારી દઈએ અને આ રીતે આપણે કમ્પ્લીટ કરીએ. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ ગાજ છે તે ઊભો ગાજ અને આ ગાજ છે તે આડો ગાજ. આપણે અહીંયા આપણો ફેરફાર કરી શકીએ છીએ. હવે ગાજની સાઈઝમાં જેવા બટન હોય તેવી સાઈઝનો ગાજ કરવો પડે. બટન કરતાં સાઈઝ ગાજની છે તે થોડીક માઇનર
મોટી હોય છે. એના માટે આપણે ઘણા બધા ઉદાહરણ જોઈ શકીએ છીએ. શર્ટ છે, પછી અહીંયા આપણે એક બેબીનું એક કાપડ છે, આપણે જોઈ શકીએ બટનની સાઇઝ એકદમ માઇનર નાની છે. તો એના પ્રમાણમાં ગાજ છે એ ઊભો આવે છે અને ગાજની સાઇઝ આપણે માપીને જોઈ શકીએ છીએ કે આટલી ગાજની સાઇઝ છે. આપણે જેથી બંધ કરવામાં સરળતા પણ રહી અને બટન પછી બહાર નીકળી નથી શકતું એ પણ જોઈ લેવાનું. ગાજની સાઇઝમાં ખાસ કરીને માર્કિંગ કરવું પડે. અને બીજી વાત છે કે એક બટન પટ્ટી કે ગાજ પટ્ટીમાં કેટલા બટન કે કેટલા ગાજ આવે છે તેના માટેનું એક નિશાન પણ હોય છે. કે જસ્ટ એક્ઝામ્પલ, આ શર્ટ ટેપ છે તો એમાં નીચે આટલું છોડી અને પછી જેટલું છોડ્યું હોય ત્યારથી ઉપરની સાઈડ કોર્નરમાં ભાગ પાડી અને પછી ગાજના નિશાન કરી લેવાના. અહીંયા એક ગાજ આવે, અહીંયા ઉપરની સાઈડ એક ગાજ આવશે, એક નીચેની સાઈડ. આવી રીતે 3 ગાજ કર્યા તો સામે 3 બટન આવશે, એ પણ નિશાનમાં. પણ હવે ગાજ બટન પટ્ટી સાઈઝ કપડાની મોટી હોય તો ફરીથી આ ખૂણો અને આ કોર્નરને બેન્ડ કરી દેવાનું અને અહીંયા એક નિશાન આપવાનું. ફરીથી આપણે સાઈડને પલટી અને ખૂણો કરી લેવાનો, ફરીથી નિશાન અહીંયા આપી દેવાનું. આ રીતે એક ડોટ કરી એનું નિશાન આપી, જે નોચરથી આપી શકીએ, જે કટરથી આપી શકીએ, એક થોડુંક નિશાન કરી પછી ગાજનો હોલ કરવાનો છે. આ રીતે જોઈ શકીએ કે આ રીતે માપથી આપણે ગાજ અને બટન બંને કરી શકીએ છીએ. ઓકે, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીએ હૂક, આઈ અને બટન. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં.